વિદ્યાર્થીઓ આપણે પ્રદેશ અને વિસ્તાર શોધવાના દાખલાઓ પ્રદેશ માટેના દાખલાઓમાં તમને જે તકલીફ પડતી હતી કે પ્રદેશ નક્કી થયા પછી વિસ્તાર તમને બહુ સારી રીતે આવડે છે. તમને ખબર છે કે પ્રદેશમાંથી વિસ્તાર કેવી રીતે શોધવાનો. તો પહેલા પ્રદેશ એટલે શું પાછું યાદ કરીએ. તો પ્રદેશ એટલે શું કે જેના માટે વિધેય વ્યાખ્યાયિત થાય તેવી કિંમતોનો ગણ એને આપણે પ્રદેશ કહીએ. એક વખત પ્રદેશ નક્કી થઈ ગયો એટલે આપણે પછી શું કરતા હતા તો કે પ્રદેશમાંથી કિંમત લેતા હતા, સૂત્રમાં મૂકવાની, સૂત્રમાં મૂકતા જે એનું પ્રતિબિંબ મળે તે પ્રતિબિંબ કહો, એની કિંમત મળે કિંમત કહો, બરાબર. તો તેને શું કહેવાય, એનો વિસ્તાર કહેવાતો, એ કિંમતોનો જે ગણ લઈએ તેને. તો મેઈન વસ્તુ તમારી પાસે જે છે તે વિધેયનો પ્રદેશ નક્કી કરવાનો. કે 12મા ધોરણમાં પણ આ પ્રદેશ માટેના દાખલાઓ જે છે તે કેલ્ક્યુલસમાં બરાબર તમારી પાસે ગમે ત્યાં તમારી પાસે આવશે જ. અને 12મા ધોરણમાં વિકલિતનો ઉપયોગમાં આમાં જે આપણે મેથડો યુઝ કરીએ છીએ એ મેથડોથી તમારે આગળ કામ કરવાનું છે, બરાબર છે. એ ધન છે કે ઋણ છે તે નક્કી કરવા માટે. તો હવે આપણે આગળના લેક્ચરમાં જોયું કે વિધેય જો સિમ્પલ આપેલું હોય તો તે દરેક r માટે વ્યાખ્યાયિત થાય, પ્રત્યેક x belongs to r માટે વ્યાખ્યાયિત થાય. પછી વિધેય જો તમને વર્ગમૂળમાં આપેલું હોય એટલે કે વર્ગમૂળમાં fx હોય તો fx કેવો થવો જોઈએ તો કે greater equal to 0 થવો જોઈએ તો જ એ વ્યાખ્યાયિત થાય. હવે વિધેય વર્ગમૂળમાં છેદમાં આવી ગયું, બરાબર છે. તો તમને પહેલા તો આપણે ભૂલી ગયા, જેને યાદ કરવું જોઈએ તેને પહેલા આપણે યાદ કરી લઈએ કે fx gx સ્વરૂપમાં હોય તો તમને કોણ હોવું જોઈએ તો કે gx not equal to 0 એટલે કે છેદ not equal to 0 હોવું જોઈએ તો જ એ વિધેય વ્યાખ્યાયિત થાય. એટલે આ ટાઈપના દાખલા હોય ત્યારે છેદ not equal to 0 લેવાનું, આ ટાઈપના દાખલા હોય ત્યારે fx greater equal to 0 લેવાનું. હવે આમાં પણ fx greater equal to 0 વર્ગમૂળમાં છે તો વર્ગમૂળમાં છે પણ છેદ કેવો જોઈએ not equal to 0. એટલે આપણે આમાં લેવાના fx greater equal to 0 પણ છેદ not equal to 0 જો તો equal to નીકળી જાય એટલે અહીંયા બાકી કોણ રહી જાય, ફક્ત x greater than 0 જ બાકી રહી જાય, બરાબર છે. આપણે આવું શીખ્યા. ત્યાર પછી વર્ગમૂળમાં જો fx gx આવે, બરાબર છે. તો કે વર્ગમૂળમાં fx gx આવે તો વર્ગમૂળમાં કંઈ પણ એટલે તે greater equal to 0 એટલે તમારી પાસે શું થવું જોઈએ તો કે fx gx greater equal to 0 થવું જોઈએ, બરાબર. અને છેદ not equal to 0 કન્ડિશન લખી દેવાની તો કે છેદ જે છે તે not equal to 0. તો આને સીધો આની સાથે ક્રોસ ગુણાકાર નહીં કરવાનો પણ શું કરવાનું તો કે છેદને અંશ અને છેદમાં ગુણી દેવાનું છેદ વડે. તો fx gx હતા તો તેને ઉપર નીચે gx વડે ગુણી દેવાનું. એટલે તમારી પાસે આ greater equal to 0 થવા માટે હવે શું થશે, આ વર્ગ થઈ ગયો એટલે કોઈ પણ સંખ્યાનો વર્ગ લેશો તે હંમેશા ધન સંખ્યા જ મળવાની, બરાબર. એટલે એ ધન સંખ્યા મળે, નહીં તો અહીંયા શું થાય તમારે આ વિકલ્પ લેવા પડે કે બંને પ્લસ હોય તો પણ થાય અથવા બંને માઈનસ હોય તો પણ એ greater than થાય એટલે કે પોઝિટિવ થાય. તો એ બે વિકલ્પ આ અને બે વિકલ્પ આ લઈને તમારે જે ગણવું પડે એ તમને તકલીફ કરે. તો તમારે એના માટેથી બચવા માટે એક જ વિકલ્પ લાવવા માટે ઈઝી મેથડ માટે શું કરવાનું તો કે અંશ અને છેદને તમારે છેદ વડે ગુણી કાઢવાના, બરાબર છે. એટલે તમારી પાસે આ greater than 0 થઈ ગયો વર્ગ થઈ ગયો એટલે તમારી પાસે માઈનસ લઈ આવે કે પ્લસ જ થઈ ગયો એટલે આ મેથડ તમારે ત્યાં કેન્સલ થઈ જાય. એટલે એક જ મેથડ એટલે તમારે અંશમાં જે છે તેનો greater equal to 0 કોના માટે થાય તે શોધી કાઢો એટલે પ્રદેશ મળી જાય. તે આપણે આગળના વિડિયોમાં જોયું, બરાબર. હવે વર્ગમૂળમાં આ તો સિમ્પલ ફંક્શનો જોયા હતા આપણે. વર્ગ આપ્યો હોય અને શું કરવાનું તો કે આપણે એક દાખલો લઈએ કે ધારો કે આવો કોઈ દાખલો હોય fx વર્ગમૂળમાં 9 - x², બરાબર. વર્ગવાળું પદ લઈએ આપણે fx ને લીધો તેમાં અત્યંત સિમ્પલ સુરેખ બહુપદી લીધેલી હતી. હવે દ્વિઘાત બહુપદી લઈએ તો શું કહેવાય, વર્ગમૂળ છે તો વર્ગમૂળ હોય તો કેવું થવું જોઈએ greater equal to 0. એટલે શું થશે તમારી પાસે તો કે અહીં જો 9 - x² greater equal to 0 તો જ f વ્યાખ્યાયિત થાય, બરાબર. ચલો તો 9 - x² greater equal to 0 એટલે આપણને શું મળશે તો કે 9 - x² greater equal to 0 તો એના અવયવ પાડીએ a² - b² થાય, આ 3 નો વર્ગ કહેવાય, બરાબર. એટલે આ 3 નો વર્ગ ઓછા x નો વર્ગ greater equal to 0 થાય. તો અહીંયા 3 ઓછા x અવયવ આવે અને 3 x greater equal to 0 થઈ જાય, બરાબર. આગળના વિડિયોમાં આ રીતનું હોય ત્યારે મેં તમને શીખવ્યું શું કરવાનું તો કે આ ઇક્વલ ટુ એક કાઉન્સ ઇક્વલ ટુ 0 બીજો કાઉન્સ ઇક્વલ ટુ 0 થાય તે લઈ લેવાના. તો તે ઇક્વલ ટુ 0 લઈ તો અહીંયા x ઇક્વલ ટુ કેટલા મળે 3 મળે કેમ કે 3 ઓછા x ઇક્વલ ટુ 0 એટલે x ઇઝ ઇક્વલ ટુ 3 થાય. અને બીજું કોણ હતું તો કે 3 x ઇઝ ઇક્વલ ટુ 0 એટલે x ઇઝ ઇક્વલ ટુ -3 થાય. તો એને સંખ્યા રેખા પર દર્શાવી દેવાનું,
બરાબર તો એને સંખ્યા રેખા પર દર્શાવી દઈએ તો અહીંયા -3 છે પછી કોણ હતું બીજો +3 તો અહીંયા +3 છે આ બાજુ પ્લસ ઇન્ફિનિટી આવે અને આ બાજુ માઈનસ ઇન્ફિનિટી આવે આ રીતે લખી દેવાનું બરાબર હવે આપણે પહેલા આ ભાગની વાત કરીએ તો આ ભાગની જે વાત કરીએ તેના માટે ભાગ કયો લઈ લઈએ તો કે -3 થી -∞ સુધીનો તો એમાંથી કોઈ પણ એક કિંમત લઈએ તો -4 લઈ લઈએ જો x -4 લઈએ તો x -4 તો this implies અહીંયા -4 મૂકો તો 3 -4 એટલે પ્લસ થઈ ગયો +7 થાય એટલે બરાબર આવું થશે ને 3 -4 એટલે 4 + 3 7 થઈ જાય એટલે પ્લસ થઈ ગયો અને 3 - 4 એટલે માઈનસ થાય એટલે આ નેગેટિવ થઈ ગયો તો એક પ્લસ અને એક નેગેટિવ એટલે તમારો આન્સર શું આવ્યો નેગેટિવ એટલે અહીંયા જે છે તે આ કેવો થવાનો નેગેટિવ થવાનો હવે -3 થી 3 ની વચ્ચે લઈએ ધારો કે -3 થી 3 ની વચ્ચે એટલે વચ્ચે 0 તો આવે જ ને આપણે 0 લઈ લઈએ કામ જલ્દી સરળ બને તો x 0 કોઈ પણ કિંમત લેવાય તમારે જે કિંમત લેવી હોય ને તે લઈ શકાય તો 0 લઈ લઈએ તો 0 લઈએ તો 3 - 0 એટલે પોઝિટિવ થયો બરાબર અને આ 3 + 0 એ પણ પોઝિટિવ થયો તો પોઝિટિવ ઇન્ટુ પોઝિટિવ થાય બરાબર છે એટલે અહીંયા તમને કયો મળ્યો એ પોઝિટિવ મળ્યો અહીંયા નેગેટિવ મળ્યો હવે તમારે આગળનો ભાગ લેવાનો એટલે 3 થી પ્લસ ઇન્ફિનિટી બાજુ જવાના છે તો એમાંથી આપણે અહીંયા +4 લઈ લઈએ તો x 4 લઈએ તો શું મળવાનું 4 લઈએ તો 3 - 4 નેગેટિવ થઈ ગયો એટલે નેગેટિવ અને 3 + 4 7 એ પોઝિટિવ થઈ ગયો એટલે આ પોઝિટિવ તો એક પોઝિટિવ અને એક નેગેટિવ એટલે જવાબ શું આવશે નેગેટિવ આવશે બરાબર તો તમારી પાસે આ જવાબ નેગેટિવ થઈ ગયો તો આ એક ભાગમાં એ કેવો થયો નેગેટિવ તો આપણને કોણ શોધ્યું હતું ગ્રેટર ધેન તો પોઝિટિવ ક્યાં આવ્યો તો કે -3 થી +3 માં એ પોઝિટિવ આવ્યો બરાબર છે તો આપણી પાસે અંતરાલ શું આવવાનો તો કે -3 ને પણ લેવાનો +3 ને પણ લેવાનો છેદ જેવું તો કઈ હતું નહીં એટલે આપણી પાસે જવાબ શું આવવાનો તો કે therefore domain of f is equal to closed interval -3 થી 3 લખી શકો તમે શું લખી શકો closed interval -3 થી 3 અથવા તમે એમ પણ લખી શકો કે x belongs to બરાબર -3 થી 3 આમ રીતે સોરી ક્લોઝ ઇન્ટરવલ લખવો પડશે તો ક્લોઝ ઇન્ટરવલ -3 થી 3 તો તમારો આ જવાબ જે છે તે પણ ચાલે બરાબર એટલે તમે એમાં કોઈ પણ તમે જવાબ લખો કોઈ પ્રોબ્લેમ આવતો નથી હવે આ જે દાખલો જરાક બદલી નાખીએ જરાક એટલે જરાક જ વધારે નહીં બરાબર ધારો કે આપણે એમ લખી દઈએ કે fx વર્ગમૂળમાં x² - 9 અને તમે પછી જુઓ દીકરાઓ કેટલો ચેન્જ થઈ જાય એટલે ગણિતમાં જે છે ને તે ચિહ્ન ઇમ્પોર્ટન્ટ છે આ માઈનસ હોય તો હું પ્લસ કરી નાખું પ્લસ હોય તો માઈનસ કરી નાખું તો તમને એમ થાય કે ચલો કઈ વાંધો નહીં પણ ચિહ્નો બદલાઈ જાય દીકરા એટલે અર્થનો અનર્થ થઈ જાય અને શું થાય તે આપણે જોઈએ સેમ વસ્તુ છે વર્ગમૂળમાં જે હોય તે કેવો થવો જોઈએ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થવો જોઈએ તો અહીં જો x² - 9 ગ્રેટર ઇક્વલ ટુ 0 તો જ f વ્યાખ્યાયિત થાય અને તો જ f વ્યાખ્યાયિત થાય એટલે x² - 9 ગ્રેટર ઇક્વલ ટુ 0 આના અવયવ પાડીએ બરાબર તો અવયવ શું આવે x - 3 x + 3 ગ્રેટર ઇક્વલ ટુ 0 થાય બરાબર છે ચલો આ ઇક્વલ ટુ 0 લેવાનો એટલે x ઇક્વલ ટુ 3 અને આ ઇક્વલ ટુ 0 એટલે x ઇક્વલ ટુ -3 બરાબર છે હા તો જોયા કરજો હવે શું થાય છે તે જોજો ક્યાં કેવી પલટી મારે બધું સરખું જ આવ્યું -3 3 પણ આવ્યા તો અહીંયા પણ -3 3 આવી ગયા બરાબર છે આ -3 છે આ +3 છે આ પ્લસ ઇન્ફાઇનાઇટ છે આ બાજુ માઈનસ ઇન્ફિનિટી છે બરાબર છે પહેલી કિંમત આની જેમ -4 લઈએ આપણે અહીંયા લીધી હતી ને તેમ લઈએ જો -4 લેવો તો x -4 -3 માઈનસ થવાનો તો x -4 તો this implies આ શું થવાનો પહેલો માઈનસ અને આ -4 લેવો 3 - 4 એ પણ માઈનસ એટલે જવાબ શું આવ્યો માઈનસ ઇન્ટુ માઈનસ પ્લસ થઈ જાય સમજ પડે છે કે કેટલો ફરક પડે છે એક x ની સંખ્યા બદલાઈ જાય એટલે બરાબર ચલો પછી આમાં x 0 લીધો તો આપણે પણ અહીંયા પણ x 0 લઈ લઈએ તો x 0 તો this implies ચલો 0 - 3 એટલે નેગેટિવ એટલે આનો જવાબ આવ્યો નેગેટિવ 0 + 3 એટલે +3 એટલે આ પોઝિટિવ થઈ ગયો એક નેગેટિવ એક પોઝિટિવ બરાબર એટલે શું થાય નેગેટિવ થાય એટલે આ જે છે તે નેગેટિવ થયો આ જે છે તે પોઝિટિવ મળ્યો બરાબર છે અને છેલ્લેમાં આપણે x 4 લીધા તો આમાં પણ 4 લઈ લઈએ તો
તો 4 લઈએ તો x is equal to 4. This implies 4 minus 3 1 એટલે પોઝિટિવ, 4 plus 3 7 એટલે એ પણ પોઝિટિવ. તો પોઝિટિવ ઇન્ટુ પોઝિટિવ પોઝિટિવ એટલે આ પ્લસ થઈ ગયો પોઝિટિવ. બરાબર છે. તો આપણો સવાલ હતો કે ક્યાં પોઝિટિવ થયો, ક્યાં થાય? -3 કરતા નાની કિંમત, -1 લેવાનો હા ઇક્વલ ટુ છે એટલે તો તમારી પાસે ક્યાં આવશે તો કે x belongs to શું આવશે એટલે for domain of f is equal to -infinity to +3 લેવાનો છે અને 3 થી ઇન્ફિનિટી અનંત સુધી પણ પોઝિટિવ થાય એટલે યોગ 3 થી +ઇન્ફાઇનાઇટ લેવાનો છે અને ઓપન ઇન્ટરવલ આવશે તમારી પાસે. બરાબર છે. તો આ રીતે તમે પ્રદેશ શોધી શકો. હવે આને લખવું હોય ને તો આ જે ભાગ છે તે આપણી પાસે હવે આ ભાગ જે મળ્યો તે કયો ભાગ તો અહીંયાથી તે આ સાઈડનો બધો ભાગ મળ્યો તમને, આ ભાગ મળ્યો બધો. બરાબર. અને આ ભાગ આ 3 ને પણ લીધા છે આપણે 3 થી પ્લસ ઇન્ફિનિટી. આ જે ભાગ છે તેમાં અહીં પોઝિટિવ થયો, આટલા ભાગોમાં અહીં પોઝિટિવ થાય છે. હવે હું આ ફિગરને બગાડી નાખું છું. બરાબર છે. આટલા ભાગમાં અહીં પોઝિટિવ થયો. બરાબર. તો આને બીજી રીતે લખવું હોય તો તમે આમ પણ લખી શકો કે આખો r હતો, સંખ્યા રેખા એટલે આખો r. બરાબર. તેમાંથી હવે હું આ ભાગ કરી નાખું. બરાબર. આપણે જમીને બનાવીએ એટલે આ તમારે પાછું લખવું હોય તો કામ લાગે ને આ. બરાબર. અને આ ભાગ આ બધો ભાગ હતો આપણી પાસે સંખ્યા રેખા પર, આ બાજુ આ ભાગ હતો. બરાબર છે. તો હવે એને આટલો ભાગ જે છે તે સિવાયનો આટલો ભાગ બાકી ગયો, મારે આને લખવું છે એટલે આખી સંખ્યા રેખા r માંથી આ નીકળી ગયો. બરાબર છે. જોઈને આપણે કાઢી નાખીએ. ડસ્ટર હતું આપણી પાસે. બરાબર. એને હું કાઢી નાખું એટલે આ 3 પણ નીકળી ગયો અને આ બધું નીકળી ગયું એટલે અહીંયા અરે રે આ તો વ્હાઈટ વ્હાઈટ થઈ ગયું, આ આવું થઈ ગયું. બરાબર. એના કરતા આપણે રૂમાલ સાફ કરો. બરાબર ને ગજોમાંથી કાઢ્યા અને સાફ કરી નાખ્યું. બરાબર. તો હવે જોજો આપણે અહીંયા આવું બધું ગંદુ ગંદુ સારું નહીં લાગે. ચોકસાઈ અને ચોખ્ખાઈ એ તો રાખવાની જ. બરાબર. હવે આ ભાગને કાઢી નાખો તો એ ભાગને પણ કાઢી નાખો આપણે. આ પણ એનો ભાઈ પણ જ નીકળ્યો. દોસ્ત ના રહા તો એવું થઈ ગયું ને, હે ને? હા ચાલો કહીએ. ચાલો આમ થઈ ગયું. બરાબર. આ કોણ હતો -3 અને આ કોણ હતો +3. તો r માઈનસ કયા અંતર આવ્યો -3 અને +3. આટલું બાકી રહી ગયું. પેલો ભાગ મેં કાઢી નાખ્યો, મને જોઈતો હતો એટલે. તો કયો ભાગ કાઢી નાખો પણ મારે આટલો ભાગ કાઢી નાખું તો મને હવે આ ભાગ મળી જાય. બરાબર. પાછો દોરું છું એને એટલે મારે આ ભાગ મળી ગયો એટલે એ ભાગમાંથી મારે આને કાઢી નાખવાનો હતો એટલે મેં પહેલા પેલાને કેમ કાઢી નાખ્યો કે તમને ખબર પડે કે અહીંયા ઓપન ઇન્ટરવલ કેમ લખવાનો એના માટે મેં તમને પેલો ભાગ ડિલીટ કરી બતાવ્યો. પણ ખરેખર મારે પેલો ભાગ જોઈતો હતો એટલે આ ભાગ જે છે તેમાંથી હું આટલો કાઢી નાખું ને તો તમે મને કહેતા કે સર ઓપન ઇન્ટરવલ કેમ લખ્યો? પણ ઓપન ઇન્ટરવલ કેમ લખ્યો કે -3 પેલામાં આવી ગયેલો હતો, અહીંયા -3 રહેલો ન હતો એટલે હવે આ તમને ખબર પડી ગઈ કે તમને આને r માઈનસ ઓપન ઇન્ટરવલ -3, લખી શકો. બરાબર. એટલે અહીંયા ક્લોઝ હોય તો અહીંયા ઓપન આવે અને અહીંયા ઓપન હોય તો અહીંયા ક્લોઝ આવશે. ગોટ ઇટ? આ સમજ પડી ને? શું થાય? પાછો એક વખત આ -3 જે છે તે -3 થી આપણે હવે આમાં જ બતાવી દઉં. આ ભાગ હતો અને આ બાજુ આ +3, આ -3, આ +3 અને આ +3 થી આમ આગળનો ભાગ હતો. આ મારે આટલો ભાગ ન જોઈએ તો આટલો ભાગ ન જોઈએ તો હું આને જો પહેલા કાઢી નાખું તમને તો ખબર પડી ગઈ તમને કે આ કાઢી નાખ્યું એટલે આ કાઢી નાખ્યું એટલે 3 નીકળી ગયો. 3 તો હવે બાકી રહેલામાં 3 તો આવતો છે, 3 તો આ બાજુ જતો રહ્યો માઈનસ આ +3 આ બાજુ જતો રહ્યો એને હું કાઢી નાખું. બરાબર. આ પંક્ચર થઈ ગયું, આ પંક્ચર દેખાય તમને તો આ નીકળી ગઈ તો હવે બાકી કઈ કિંમત રહી તમારી પાસે તો કે ઓપન ઇન્ટરવલ થઈ ગયો. આ લેવાનું નથી એટલે અહીંયા પણ આથી આપણે ઓપન ઇન્ટરવલ થઈ ગયો એટલે r માઈનસ -3 કાઢી નાખો એટલે આટલો ભાગ આ કાઢી નાખો તો હવે જો તમારો ભાગ મળી ગયો. જે બેનો યોગ ગણ જોઈતો હતો તે આ ભાગ મળી ગયો તમને કે 3 તો આમાં આવેલો હતો, 3 આમાં આવેલો હતો એટલે પહેલા મેં શું કર્યું તમને કે -3 અને 3 કાઢીને બતાવ્યા કે નીકળી ગયા, આટલું બાકી રહ્યું અને જે બાકી રહ્યું તેને કાઢી નાખવાનું એટલે તમારો આ ફિગર થઈ જાય. એટલે આ રીતનું થાય. હવે આ જ વસ્તુઓ જે મેં તમને આગળ વિડિયોમાં બતાવી હતી તે તમને બે ફોર્મ્યુલા આપી હતી કે એક ફોર્મ્યુલા તમને આવી આપી હતી mod x lesser equal to a તો x belongs to close interval -a થી a લખો
અથવા તો તમે ડાયરેક્ટ લખી શકો કે -a <x <a આ એક ફોર્મ્યુલા તમને આપી હતી મેં અને એ રીતે આન્સર લખાયો હતો તો ઘણાને પ્રોબ્લેમ થયા કે નહીં સમજ પડે આ એક ફોર્મ્યુલા જ હતી સિમ્પલ હતી પણ આ રીતે એટલા માટે શીખું છું કે તમને બારમાં પણ આ રીતે લાગશે મેં આમાં એવું જ કંઈ કરાવ્યું હતું તમને બરાબર અને બીજી એક ફોર્મ્યુલા આવી આપી હતી કે x > a તો x <= a અથવા x > a બરાબર આના બે જવાબ x <= a અથવા x > a તો આ લઈએ તો આ જે છે તે 9 is -x2 > 0 પાછા આપણે એની ચર્ચા કરીએ જ છે બધી જ મેથડ જાણવાની પછી તમને જે સારું લાગે તે તમારે એડોપ્ટ કરવાની મેથડ કે બજારમાં જઈએ તો આપણે શું કરીએ બધી વસ્તુનો ભાવ પૂછીએ જોઈએ અને પછી બધી ભાવ પૂછ્યા પછી તમને જે સારી વસ્તુ લાગે એક જ બે ત્રણ જગ્યાએ વસ્તુ જોઈએ ને અને સારી વસ્તુ લાગે તે તમે ખરીદીને લઈ આવો ને તો તેવી રીતે હું તમને બધું જ પાછું બતાવું છું બરાબર તો આ મેથડ હતી તો 9 - x2 = 0 એટલે આપણી પાસે અહીંયા શું થઈ જાય તો કે આ જે છે તેને આપણે લઈએ તો 9 - x2 > 0 એટલે 9 is > x2 થાય બરાબર એને હું આમ લખી શકું એ તમને ખબર છે x2 is <= 9 અને વર્ગમૂળ લેવું તો x is <= 3 થાય કે આની કિંમત પ્લસ આવે કે માઈનસ આવે એ આપણને ખબર નથી તો આ જે છે તે બેઠું તમે અહીંયા સુધી પહોંચ્યા પછી આટલું અહીંયા અલગ લખવાનું તો અહીંયા હોય પાડ્યા અહીંયા આટલું લખવાનું તો એ જે છે તે તો તમારે એ ન કરવું હોય આ બધું ન કરવું હોય તો તમે ડાયરેક્ટ જવાબ લખી શકો તો કે x <= 3 એટલે આ થઈ ગયું તો x કોણ આવે ક્લોઝ ઇન્ટરવલ -3 થી 3 થઈ જાય a થી a કોણ 3 તો કે x belongs to ક્લોઝ ઇન્ટરવલ -3 થી 3 થાય આ તમે શીખ્યા હતા અથવા તમારે આ રીતે લખવો હોય તો અસંગમ લખો પણ આપણે જવાબ આ લખેલો હતો તો આપણો ડોમેન આવી ગયો જવાબ તો જુઓ તમે હવે કે હું જે શીખું છું તે મેં આગળના વિડિયોમાં તમને શોર્ટકટ અને સ્વીટ મેથડ શીખવી હતી પણ પ્રોબ્લેમ એ હતો કે તમારે આ યાદ રાખવું નહીં હતું બરાબર છે બહાર સાયન્સમાં જવાના 11 સાયન્સમાંથી અને એન્જિનિયરિંગમાં જવાના સારી કોલેજોમાં ટોપની આખા ઇન્ડિયા લેવલની ટોપની કોલેજોમાં તમે જવાની એડમિશનને ખ્વાહિશ રાખતા હોય બધી એક તમારી ખ્વાહિશ જે છે તેના માટે એક ફોર્મ્યુલા યાદ ના રહે બરાબર એ રાખવી જ પડશે અને ટાઈમ સેવિંગ કરવો હોય તો તમારે આ રીતે જવું પડશે અને ટાઈમ બગાડવો હોય તો પછી પરીક્ષામાં એવું કેવું હોય કે માર્ક્સ આવ્યું તે પણ ટાઈમ ઘટ્યો તો પછી આવું લાંબુ કરવાનું બરાબર જ્યાં જરૂરી છે ત્યાં કરીશું જ આપણે આ પણ નથી જરૂરી જ્યાં તમે કરી શકો છો ત્યાં કેમ ન લખી શકો બરાબર છે તો આગળના એ વિડિયોમાં મેં તમને આ કેવી રીતે આવે છે આ લેસો રેકોર્ડ બધું જ બતાવ્યું હતું તો આ તમારો દાખલાનો જવાબ આવી ગયો -3,3 તો સંખ્યા રેખા દોરો આવે છે કઈ નહીં ટાઈમ પાસ જ છે પણ આ જલ્દી આવે હવે આ એક્ઝામ્પલ હતો તો આ એક્ઝામ્પલમાં શું થશે તો કે x2 - 9 > 0 એટલે કે x2 is > 9 થાય હવે વર્ગમૂળ એટલે માનાંકમાં કિંમત આવે તો કે > 3 એટલે કયો કેસ આવી ગયો આ આવી ગયો જવાબ શું આવે |x > a એની જગ્યાએ કેટલા 3 તો જવાબ શું આવે તો કે x <= a કેટલા તો કે 3 અથવા મારો હાથ અહીંયા છે પણ હું લખું છું અહીંયા બરાબર x <= શું આવશે આ માઈનસ ઉપર રહી ગયો વાત કરતા x <= a એટલે કેટલા 3 તો જોઈ લો -3 થી ઇન્ફિનિટી વાળો અરે અહીંયા પણ માઈનસ લઈ લો આ -3 હતો ને સોરી આ -3 તો અહીંયા બરાબર છે રાઈટ તો x <= -3 અથવા x <= 3 થઈ ગયા તમારી પાસે બરાબર બહુ ઈઝી છે તો તમે લખી શકો કે x belongs to -∞ to 3 બરાબર ક્લોઝ ઇન્ટરવલ ઇક્વલ ટુ છે એટલે અને યોગ 3 2 અને માઈનસ આવે કેમ રહી જાય છે 3 2 પ્લસ ઇન્ફાઇનાઇટ પ્લસ આવે બરાબર છે તો તમે કેટલા ઈઝીલી એક્ઝામ્પલ બની શકો છો બરાબર હવે આનાથી જરા હટકે જરા ટ્વિસ્ટ આપી દઉં બરાબર હે ને બરાબર ને તો આ જે છે તે 1 upon કરી નાખીએ બંનેને તો શું આવશે તો કે 1 upon કરી નાખીએ તો શું થાય તો કે 9 - x2 કરી નાખીએ અને આને 1 upon વર્ગમૂળમાં x2 - 9 કરી નાખીએ બરાબર છે આ બે દાખલાઓ બીજા તમારી માટે હું છોડવાનો છું ખાલી હું એક્સપ્લેન કરીશ તો 1 upon થઈ ગયા 1 upon વર્ગમૂળમાં હોય તો ખાલી શું લેવાનો ગ્રેટર ધેન લેવાનો એટલે તમારી પાસે શું થવાનું તો કે fx જે છે તે આ વ્યાખ્યાયિત થયો ગ્રેટર ઓર ઇક્વલ ટુ હતો
તેની કે ખાલી ગ્રેટર ધેન લખવાનું, ઇક્વલ ટુ કર્ણ લખવાનો, ઇક્વલ ટુ કર્ણ નાખ્યો, ઇક્વલ ટુ કર્ણ નાખ્યો, ઇક્વલ ટુ કર્ણ નાખ્યો. તો અહીંયા ઇક્વલ ટુ નીકળી જશે કે જવાબમાં કોણ આવવાનું, અહીંયા ઓપન ઇન્ટરવલ આવી જશે. સમજાયું? ઓપન ઇન્ટરવલ આવી જશે ને એટલે તમારે ઇક્વલ ટુ કરી નાખવાનો છે. એટલે આ -3 ને લેવાનું નથી, +3 ને લેવાનું. અહીંયા ઇક્વલ ટુ હતો તે ખાલી ગ્રેટર ધેન આવવાનો. અને અહીંયા જો વાત કરીએ તો એ આવું થઈ જશે. પહેલો દાખલો છે ને, હા, આ ગ્રેટર ધેન લેવાનું એટલે આ નહીં લેવાનું, આ ન લેવાનું, આ ન લેવાય, આ ન લેવાય, એટલે આ જવાબ આમ થઈ જાય. સમજાયું? તો આટલા ઈઝી દાખલાઓ તમે આ રીતે પ્રેક્ટિસ કરો ઘરે, આ રીતે પ્રેક્ટિસ કરો, દાખલાઓ બદલીને. હવે આ બે દાખલાઓ જે હતા આના માટે સેમ આ રીતે જવાનું. તો અહીંયા ક્લોઝ છે તે શું થઈ જશે, ઓપન થઈ જશે. મેં તમને આગળ વાત કરી બરાબર. અહીંયા જ્યારે સમજ્યા ત્યારે કે જો આ અહીંયા તમારી પાસે ક્લોઝ હોય તો અહીંયા ઓપન આવે, તો અહીંયા ઓપન આવશે આમાં, તો એ આ કોણ થઈ જશે, ક્લોઝ થઈ જશે. તો એ રીતે તમને જે વાત કરી બરાબર તે રીતે ફોલો કરો. તો હવે તમારે જો દાખલાઓ ગણવા હોય તો આમાં શું કરી શકો તમે, આ 9 છે બરાબર, તો 9 ની જગ્યાએ તમે 16 મૂકો તો 16 - x² લેવો, એકમાં વર્ગમૂળમાં લેવો. આ બાજુ આની જગ્યાએ x² - 9 છે તો x² - 16 મૂકી દો બરાબર. તો આ બે થઈ ગયા. હવે એ બેને 1 upon કરી નાખો એટલે બીજા બે થઈ ગયા, 4 દાખલા થઈ ગયા. બીજો દાખલો બનાવો, વર્ગમૂળમાં લખો 25 - x². બીજો બનાવો, વર્ગમૂળમાં 36 - x². લખ્યા નાખો ને, પ્રેક્ટિસ થાય તો તમને જ્યાં સુધી માસ્ટરી નહીં આવે ત્યાં સુધી તો દાખલા બનાવતા પણ શીખું છું તમને. હવે એને મને પણ કરી નાખો. આ બાજુ x² - લેવો, પૂર્ણ વર્ગ બે પદો લેવાના છે તમારી પાસે, 9 અને x². આ પણ પૂર્ણ વર્ગ અને આ પણ પૂર્ણ વર્ગ. લખો ને બે પૂર્ણ વર્ગ, એક આગળ એક પાછળ, એકમાં x લખો ને એકમાં બીજું પૂર્ણ વર્ગ પદ લખો. જે લખવું હોય તે લખો. આજની તારીખ કે આજનું યર નહીં લખો તો લખો x² ઓછા બરાબર 2020 બરાબર. એ ડિલીટ કરેલું વર્ષ છે અત્યારે, જવા દો, ટેન્શન આપે એવું વર્ષ છે. પોઝિટિવ જ આવે છે ને, આ બધા પોઝિટિવ, અને આપણે બધા પોઝિટિવ જ દીધા ને અત્યારે પોઝિટિવ થી તમે જશો તો પકડી જશે બરાબર. તો સમજાયું તમને? હવે પ્રદેશ શોધવાના માટે કોઈ પ્રોબ્લેમ નથી. વિસ્તાર માટે શું કરતા હતા તે તમને યાદ જ છે, અને તમને તેની કોઈ પ્રોબ્લેમ નથી કે પ્રદેશમાંથી કિંમત લેવાની, આ જે પ્રદેશ આવી ગયો તેની કિંમત નહીં લેવાની, આમાં સૂત્રમાં મૂકી દેવાની, અને જે જવાબ આવે તે તમારો વિસ્તાર થઈ જાય. તમને ખ્યાલ છે બરાબર છે? હા, સમજાશે ને હવે?